નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, પશુપાલન વ્યવસાય એ સ્વતંત્ર વ્યવસાય છે અને ઘણા બધા પશુપાલકો આ વ્યવસાય અપનાવીને ખૂબ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે અને ખૂબ સારી આવક પણ પ્રાપ્ત કરી રહ્યા હોય છે. ઘણા બધા પશુપાલકોને એવું થતું હોય કે હજુ પણ આપણે આનાથી વધારે ઉત્પાદન લઈ શકીએ, તો એના માટે શું કરવું? મિત્રો, આજનો આપણો વિષય છે પશુપાલકોની આવક વધારવાના સોનેરી સૂચનો. સોનેરી સૂચનો એટલે કે એવા પગલાં કે જે આપણે અપનાવીએ તો ચોક્કસથી આપણું વધારે ઉત્પાદન થશે અને વધારે આવક પ્રાપ્ત થશે. તો મિત્રો, આજના કાર્યક્રમમાં આપણને આ પશુપાલકોની આવક વધારવાના સોનેરી સૂચનો આપવા માટે જે સાહેબ વધારે છે એમનો પરિચય આપું. ડૉક્ટર જનક બી પટેલ સાહેબ, જેઓ નાયબ પશુપાલન નિયામક તરીકે સાબરકાંઠા એટલે કે હિંમતનગર ખાતે ફરજ બજાવે છે, જે આપણને પશુપાલકોની આવક કેવી રીતે વધે એની વાત કરશે. ચાલો આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. નમસ્કાર પટેલ સાહેબ, આપનું સ્વાગત છે. સાહેબ, પહેલો પ્રશ્ન થાય, આપણે સમગ્ર ગુજરાત રાજ્યમાં અને સમગ્ર દેશમાં પશુપાલન વ્યવસાયનો શું જીડીપીમાં ફાળો, દૂધ ઉત્પાદન દ્રષ્ટિએ અને સમગ્ર રીતે? આપણે જાણીએ છીએ રમેશભાઈ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને પશુપાલનનો વ્યવસાય આપણે પૂરક વ્યવસાય તરીકે વર્ષોથી કરતા આવ્યા છીએ પશુપાલકો અને ખેડૂત મિત્રો. ભારત દેશની વાત કરીએ તો દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવે છે, જે લગભગ 232 મિલિયન ટન જેટલું વાર્ષિક દૂધ ઉત્પાદન કરે છે, કે જે દુનિયાના કુલ દૂધ ઉત્પાદનના 25% જેટલું થાય છે. અને ભારત દેશનું જે દૂધ ઉત્પાદન છે છેલ્લા 10 વર્ષમાં 60% જેટલો વધારો દર્શાવે છે. તેમજ ગુજરાતનું જો દૂધ ઉત્પાદનની વાત કરીએ તો આપણા દેશના દૂધ ઉત્પાદનમાં તેનો 8% જેટલો ફાળો છે. પશુધન વસ્તી ગણતરી જે 2019ની થઈ એ મુજબ લગભગ 30 કરોડ જેટલા દૂધારા જાનવરોમાંથી આ દૂધ મેળવવામાં આવે છે. એમાં 40% ગાય વર્ગનું દૂધ છે, 22% ભેંસ વર્ગમાંથી દૂધ મેળવવામાં આવે છે. અને ભારત દેશના કુલ જીવીએ અથવા તો જીડીપી મુજબ ગણીએ તો એગ્રીકલ્ચરના 30% જેટલો જીવીએ પશુપાલનના આવકમાંથી મળે છે. એગ્રીકલ્ચરમાં 30%, જ્યારે ભારત દેશના કુલ જીડીપીનું ગણીએ તો 5% જેટલો પશુપાલનનો ફાળો છે. પણ આપણા દેશની એક કમનસીબી છે કે જે જાનવરો રાખે છે એમાં 70 મિલિયન જેટલા લોકો લેન્ડલેસ લેબરર છે, નાના અથવા તો સીમંત ખેડૂતો રાખે છે. અને બીજું કે જાનવરની સંખ્યા વિશ્વમાં સૌથી મોખરા સ્થાને છે આપણા દેશમાં, એટલે ખૂબ જ વધુ છે, પ્રથમ સ્થાને છે. પણ જે પ્રતિ જાનવર દૂધ ઉત્પાદન જોઈએ એ ખૂબ જ ઓછું છે, એટલે કે જાનવરોની ઉત્પાદન ક્ષમતા પણ ઓછી છે. એટલે પશુપાલનના વ્યવસાયમાં નફાનું ધોરણ વધારવું હોય અથવા તો આવક બમણી કરવી હોય અથવા આવક વધારવી હોય તો જે હાલનું જાનવરોનું દૂધ ઉત્પાદન છે એ દૂધ ઉત્પાદન વધારવું પડે, તેમજ એના પાછળ થતો ખોરાક ખર્ચ ઘટાડવો પડે. આના માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ફેબ્રુઆરી 2016માં ખેડૂતોની આવક બમણી કરવા માટેનું એક આહવાન કરી અને કેટલાક સૂચનો અમલમાં મૂકેલ છે. ખૂબ સરસ પટેલ સાહેબ. પટેલ સાહેબ, ખેડૂત ખેતી પણ કરતો હોય છે અને પશુપાલન પણ અપનાવતો હોય છે. પશુપાલક તરીકે પશુપાલન ક્ષેત્રે આવક વધારવા માટેના મુખ્ય આધારસ્તંભો કયા કયા? પશુપાલન ક્ષેત્ર આવક વધારવાના મુખ્ય આધારસ્તંભોની વાત કરીએ તો પ્રતિ જાનવર દૂધ ઉત્પાદન વધારવું જોઈએ. નંબર 2, પશુઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો જોઈએ, કે જે આપણા પશુઓની હાલ ઉત્પાદન ક્ષમતા આપણે વાત કરી કે ખૂબ જ ઓછી છે, એમાં વધારો કરવો જોઈએ. બીજું કે ખોરાક ખર્ચ ઘટાડવો જોઈએ. માર્કેટિંગ એ અગત્યનું છે અને વેલ્યુ એડિશન તથા પશુપાલનના વ્યવસાય સાથે સાથે મરઘાપાલન તેમજ બકરાપાલનને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. ખૂબ સરસ પટેલ. આપ શરૂઆતમાં પહેલાં બોલ્યા પશુપાલનમાં પશુઓનું દૂધ ઉત્પાદન વધારવું જોઈએ, તો એના માટે આપણે શું પગલાં લેવા જોઈએ? પશુઓમાં આપણે જાણીએ છીએ કે દૂધ ઉત્પાદન છે સંપૂર્ણ આનુવંશિક ગુણધર્મ ધરાવે છે, એટલે 70% પશુઓના આનુવંશિકતા પર આધાર છે અને 30% વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ પર આધાર છે. તો સારી ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓને આપણે રાખવા જોઈએ અથવા તો પસંદ કરવા જોઈએ. પશુઓને આ પસંદગી માટે કઈ રીતે મેળવી શકીએ? તો જે નર અથવા તો માદા બચ્ચા હોય એ નર બચ્ચાનો ઉછેર સારો થાય, સારી ઓલાદના નર બને, એમાંથી વીર્યનું ઉત્પાદન કરીને એના સિમેન્ટ ડોઝ બનાવવામાં આવે અને કૃત્રિમ બિજદાનથી જ સારી ગુણવત્તા અને ઉચ્ચ વંશવાળીવાળા
પશુઓનું આપણે ઉત્પાદન કરી અથવા તો પશુઓનો વિકાસ કરી શકીએ છીએ, જેનાથી દૂધ ઉત્પાદન પણ વધે છે. તો ભારત દેશમાં અત્યારે 30% જેટલું દુધારા પશુઓમાં, ફરાવ પશુઓમાં કૃત્રિમ બિદદાનનું કવરેજ છે. એ કવરેજ ગુજરાતમાં એ 50% જેટલું છે, પણ કન્સેપ્શન રેશિયો એટલે ગર્ભધારણ રેશિયો જે 35% જેટલો છે, એ ગર્ભધારણ રેશિયો પણ વધારવો જોઈએ. તો જે ઇકોનોમિકલ કેરેક્ટર છે, દાખલા તરીકે કે એજ ઓફ પ્યુબર્ટી, પહેલું વેતરે આવવાની ઉંમર, એજ ઓફ ફર્સ્ટ કાવિંગ, પહેલે કાવિંગની ઉંમર, કાવિંગ ઇન્ટરવલ, 2 વિયાણ વચ્ચેનું અંતર, આ બધા ઇકોનોમિકલ કેરેક્ટર અને દૂધ ઉત્પાદન. તો એ એના મા બાપમાંથી એના પેઢી દર પેઢી એના બચ્ચામાં ઉતરતા હોય છે. એટલે આ કૃત્રિમ બિદદાની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસિજર છે એ પણ અપનાવવી જોઈએ. અને જે આપણા ટ્રાઇબલ વિસ્તારના જે પછાત વિસ્તારો છે, જ્યાં જાનવરને ગરમીમાં ક્યારે આવે, એના લક્ષણો શું હોય છે અને કૃત્રિમ બિદદાન કયા સમયે કરાવવું જોઈએ, એ વિશે પણ અજાણ હોય છે. તો એ લોકોને છેક સુધી છેવાડાના પશુપાલકો સુધી આ માહિતી પહોંચે. અને જ્યારે જાનવર ગરમીમાં આવે, ગાય અથવા તો ભેંસ, તો ઉતરતી ગરમીમાં એટલે ગરમીના આવ્યાના 12 થી 18 કલાક પછી જ કૃત્રિમ બિદદાન કરાવવું જોઈએ. એટલે એનાથી ગર્ભધારણની ટકાવારી ચોક્કસ વધશે. એનું કારણ રમેશભાઈ એ છે કે જે પોસ્ટ સ્ટ્રસ કે ઉતરતી ગરમીમાં જે એનું સ્ત્રી બીજ હોય છે, ઓવમ, એ છૂટો પડતો હોય છે ને એ જ સમયે આપણે કૃત્રિમ બિદદાન જો કરવામાં આવે તો એનો ગર્ભધારણની ટકાવારી ઊંચી રહેતી હોય છે. એટલે આ રીતે પણ આપણે ગર્ભધારણની ટકાવારી પણ વધારી અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકીએ. બીજું કે પશુની પસંદગી પણ બહુ જ મહત્ત્વની છે. આપણે જોઈએ છે પશુનો દેખાવ બહુ અગત્યનો નથી, પણ તેના આનુવંશિક ગુણો કે દૂધ આપવાના ગુણો, રોગ પ્રતિકારક શક્તિના ગુણો અને ઇકોનોમિકલ જે આર્થિક પાસાઓ છે, એ બધાને આવરી લેતા જે પશુ દૂધ સારું આપતું હોય, જે પશુની એજ ઓફ ફર્સ્ટ કાવિંગ સારી હોય, એવું પશુ પસંદ કરવું જોઈએ. જો દેખાવની વાત કરીએ તો પશુનું શરીર ફાચર આકારનું હોવું જોઈએ, માથું નાનું હોવું જોઈએ, બેલી કે જે પેટનો ભાગ છે એ ફ્લેન્ક દબેલું હોવું જોઈએ. બીજું કે એની ચામડી છે પાતળી અને ચમકતી હોવી જોઈએ. તેમજ બાવલું એ બહુ જ અગત્યનું છે દુધારા પશુમાં. તો બાવલું ઝૂલતું બાવલું ન હોવું જોઈએ. ઝૂલતું બાવલા કરતાં બાવલું ટાઈટ અને આગળની તરફ વધેલું હોવું જોઈએ, ડૂંટી તરફ. અને 4 ઓચર હોય, એ 4 ઓચર વચ્ચેનું અંતર ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે 4 ઓચર એકદમ અડી જતા હોય છે. એવું નહીં, 4 ઓચર વચ્ચેનું અંતર જેટલું વધુ હોય એટલું પશુ દૂધ વધુ આપતું હોય છે. તેમજ જે બાવલું હોય એના આગળ મિલ્ક વેઇન જેને દુગ્ધ શિરા કહે છે, એ જ એટલી ભરાવદાર અને ગુંજરાકાર હોય એટલું પશુ સારું દૂધ આપે છે. આ બધા અગત્યના પાસાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. ખૂબ સરસ પટેલ સાહેબ. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને પશુપાલકોની આવક વધારવાના ખૂબ સોનેરી સૂચનો આપી રહ્યા છે. અત્યારે સમય છે એક વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય ખૂબ જ અગત્યનો છે, પશુપાલકોની આવક વધારવાના સોનેરી સૂચનો. પટેલ સાહેબ, આગળ વધીએ. આપણે ખૂબ સરસ વાત કરી દૂધ ઉત્પાદનની. પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આપણે શું કરી શકીએ? પશુઓના દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે હું કહું એ બધા પહેલુઓ પર બહુ ધ્યાન આપવાની જરૂર છે. પહેલું તો આપણે જે વાત કરી શરૂઆતમાં કે આ દૂધ ઉત્પાદન છે એના મોટો ભાગ, એનો આધાર હેરિડિટરી એટલે આનુવંશિકતા પર છે. એટલે આનુવંશિક દૂધ ઉત્પાદન શક્તિ પશુની એ બહુ જ મહત્ત્વનું છે. અને બીજું વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટની વાત કરીએ તો ખોરાક અને રહેઠાણનું વ્યવસ્થાપન, પશુ આરોગ્યનું વ્યવસ્થાપન, અને બીજું કે પ્રજનનના લગતા જે કંઈક રોગ હોય છે, દાખલા તરીકે ગરમીમાં ન આવવું જેને એનિસ્ટ્રસ કહીએ છીએ, મેં હમણાં વાત કરી કે લેટ ગરમીમાં આવવું એને ડિલેડ પ્યુબર્ટી કહીએ છીએ, વારંવાર ઉથલા મારવા જેને રિપીટ બ્રીડિંગ કહીએ છીએ, અને ગર્ભાશયના ચેપ વગેરેની ઘનિષ્ઠ નિદાન અને સારવાર કરવી જોઈએ. અને રોજબરોજના વ્યવસાયમાં સાયન્ટિફિક પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરીએ તો પશુઓની
દૂધ ઉત્પાદન ક્ષમતામાં આપણે વધારો કરી શકીએ છીએ. પટેલ સાહેબ, આપે શરૂઆતમાં કીધું આજે આમાં ખોરાક અને આહાર, તો ખોરાક અને આહાર વિશે અમને વૈજ્ઞાનિક માહિતી આપો. રમેશભાઈ, આપણે ફિલ્ડમાં અમે જતા હોઈએ છીએ તો એક જ પશુપાલકોના મોઢે વાત હોય છે કે સાહેબ હવે પશુપાલનના વ્યવસાયમાં કશું મળતું નથી, ખાલી ખાતર જ મળે છે અને આ વ્યવસાય કોઈ નફાકારક છે નહીં, પણ અમે આ ખેતી કરીએ છીએ તો જોડે જોડે અમે પશુઓ પોતાને ઘરનું દૂધ ખાઈએ એટલા માટે રાખીએ છીએ. પણ આ પશુપાલનનો વ્યવસાય જો નફાકારક બનાવવો હોય તો આપણને ખબર છે કે જે ખોરાકનો ખર્ચ મોટાભાગનો થતો હોય એ ખોરાક ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય એ બહુ અગત્યનો તમે પ્રશ્ન કર્યો છે. તો ખોરાક ખર્ચ ઘટાડવા માટે આપણે જાણીએ છીએ કે પશુઓમાં 3 જાતનો આપણે ખોરાક ખવડાવતા હોઈએ છીએ જનરલી. એક તો દાણ, દાખલા તરીકે સાબર ડેરી બનાવતી હોય તો આપણે સાબર દાણ કહીએ છીએ, બનાસ ડેરી બનાવતી હોય તો બનાસ દાણ કહીએ છીએ. બીજો ચારો, તો સૂકો ચારો અને લીલો ચારો અને ખનિજ તત્વો, આટલી વસ્તુઓ આપણે પશુને આહારમાં આપતા હોઈએ છીએ. હવે પહેલાં દાણ વિશે હું વાત કરું તો કે જે આહારમાં 18થી 20% વધુ પ્રોટીન હોય એ આહારને આપણે દાણ અથવા તો કોન્સન્ટ્રેટ કહેતા હોઈએ છીએ. અને આ દાણ કેટલું ખવડાવવું જોઈએ એ ખેડૂત પશુપાલકોને મૂંઝવતો પ્રશ્ન છે. પણ વૈજ્ઞાનિક રીતે આપણે પદ્ધતિથી જોઈએ તો દાખલા તરીકે એક પુખ્ત વયની દુધારી ગાય છે અથવા તો ભેંસ છે, એ રોજનું 20 કિલો દૂધ આપે છે. તો દૂધ ઉત્પાદનના 50% મુજબ એટલે 20 કિલોના 50% એટલે 10 કિલો વત્તા શરીરના નિભાવ માટે 1 થી 1.5 કિલો એટલે ટોટલ 11 થી 12 કિલો દાણ ખવડાવવું જોઈએ. હવે આપણે જોઈએ છે કે બજારમાં દાણની કિંમત દિવસે ને દિવસે વધતી જાય છે. આના વિશે આપણે દાણનો કોસ્ટ કાઢીએ તો ઘણી વખત એવું થાય કે પશુપાલક જે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં દૂધ ભરાવતો હોય અને જે પૈસા એને મળતા હોય છે એના કરતાં પણ પેલો સરવાળો ખર્ચનો વધી જતો હોય છે. એટલે અમુક નાની નાની બાબતો પર આપણે ધ્યાન રાખીશું તો આ દાણનો જે ખર્ચ છે એ પ્રજનન ક્ષમતા અને ઉત્પાદન ક્ષમતા પર કોઈ પણ અસર કર્યા વગર આપણે ઘટાડી શકીશું. એમાં સૂકાચારાની વાત કરીએ પહેલાં તો આપણે જનરલી 6 થી 8 કિલો જેટલો એક પુખ્ત વયના જાનવરને સૂકાચારાની જરૂર પડે છે. આપણે જોઈએ છીએ કે સૂકાચારામાં જનરલી ડાંગરનું પરાર, ઘઉંનું હુસેલ, અડદિયું અને કઠોર વર્ગમાં મગ, અડદ, તુવેરની આડપેદાશો આપણે ખવડાવતા હોઈએ છીએ. હુસેલ અને ડાંગરના પરારમાં બિલકુલ નિમ્ન માત્રામાં પ્રોટીન હોય છે, 3% જેટલું પ્રોટીન હોય છે. કઠોર વર્ગના ચારામાં 7 થી 8% જેટલું પ્રોટીન હોય છે. હવે આ જે સૂકાચારામાં પ્રોટીન છે એ સેલ્યુલોસથી બોન્ડ થયેલું હોય છે, એ અપાચ્ય પ્રોટીન હોય છે. એટલે અપાચ્ય પ્રોટીનને જાનવરના જે પાચન કરવાની શક્તિ છે એ ઓછી હોય છે, એટલે હોજરીમાં વ્યવસ્થિત પાચન થતું નથી. તો અપાચ્ય પ્રોટીનને પાચ્ય પ્રોટીનમાં રૂપાંતરણ કરવા માટે યુરિયા પ્રક્રિયા એક અપનાવી જોઈએ. યુરિયા પ્રક્રિયા કરવાથી જે સૂકું ઘાસ હોય છે એમાં અપાચ્ય પ્રોટીન છે અને આપણે પાચ્ય પ્રોટીનમાં ફેરવી શકીએ છીએ. યુરિયા પ્રક્રિયાની વાત કરું રમેશભાઈ તો 100 કિલો જેવું તમે સૂકું ઘાસ લઈ શકો છો. 100 કિલો સૂકા ઘાસમાં દાખલા તરીકે હુસેલની વાત કરીએ તો એક મોટો ટોપલો હોય છે, એ 10 કિલોનું વજન હોય. વજન કરવા બેસવાનું નથી. તો મોટા ટોપલામાં 10 કિલો એવા 10 ટોપલા લેવાના, એટલે 100 કિલો ઘાસ લેવાનું. એને સ્વચ્છ જગ્યાએ, કોરી જગ્યાએ અથવા તો પાકી જગ્યા પર એને પાથરી દેવાનું છે. 4 કિલો યુરિયા વજન કરીને લેવાનું છે અને 40 લીટર પાણીમાં એને ઓગાળી દેવાનું છે. ઓગાળી અને જે 10 ટોપલા જે હુસેલ છે એના પર છંટકાવ કરી અને એને ઢોકી દેવાનું હોય છે. અને 20 દિવસ સુધી આ એરટાઈટ ઢોકેલું રાખવાનું હોય છે. ત્યારબાદ એને એક બાજુ ખુલ્લું કરી અને સૂર્યપ્રકાશમાં મૂકવાનું. એટલે એમાં જે પ્રક્રિયા થઈને એમોનિયાની વાસ આવતી હોય છે અને જેને લીધે પશુઓ ઘાસચારો ખાતા નથી, એ ધીરે ધીરે એમોનિયાની વાસ ઓછી થશે અને પશુ એ ખાતું થશે તો આપણે દાણનો ખર્ચ ઘટાડી શકીશું. બીજી લીલાચારાની વાત કરું તો લીલાચારામાં રચકો, એમાં 18થી 20% પ્રોટીન મળે છે. એ રચકો ઘાસનો રાજા કહેવાય છે. દૂધારા પશુ માટે ખૂબ જ ઉપયોગી છે
અત્યારે હાઇબ્રિડ નેપિયર ઘાસ પણ આવે છે બજારમાં, એ પણ ખૂબ જ ઉપયોગી છે. એ જ રીતે જુવાર છે, બાજરા છે, ઓટ છે, આ બધું ખવડાવી શકાય. લીલો ચારો અને સૂકો ચારો હંમેશા તમે ટુકડા કરીને જ જાનવરને ખવડાવવો જોઈએ. ટુકડા કરવાથી શું થશે, એક તો ઘાસનો બગાડ અટકશે, તેમજ હા, ખવાથી એનું પાચન સારું થશે અને 10થી 15% જે દૂધ ઉત્પાદન છે એ દૂધ ઉત્પાદનમાં વધારો થશે. એટલે આ રીતે સૂકો ચારો અને લીલો ચારો ટુકડા કરીને ખવડાવવો જોઈએ. બીજું કે લીલા ચારામાં 12 માસ ચારા પણ અત્યારે બજારમાં બિયારણ મળે છે, એ પણ લાવવું જોઈએ અને એ પણ આપણે ત્યાં ઉગાડીને ખવડાવવું જોઈએ. બીજું કે સાયલેજ લીલા ચારામાં સાયલેજ એટલે લીલા ચારાને સાહેબ અત્યારે સમય છે વિરામ, સાયલેજથી પછી વાત કરીએ. ઠીક છે. દર્શક મિત્રો, પટેલ સાહેબ આજે આપણને ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વિરામને. વિરામ બાદ ફરી મળીએ. વિરામ બાદ કૃષિ દર્શન કાર્યક્રમમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો વિષય પશુપાલકો માટે ખૂબ જ અગત્યનો છે. પશુપાલકોની આવક કેવી રીતે વધારવી અને માહિતી આપી રહ્યા છે પટેલ સાહેબ. પટેલ સાહેબ, આગળ વધીએ તો અમને ટૂંકમાં કહેશો કે પશુનો રહેઠાણનું શું મહત્વ છે? પશુના રહેઠાણની વાત કરીએ તો પશુના રહેઠાણ એક કે પશુપાલનના વ્યવસાયમાં અભિન્ન અંગ છે. પશુનું રહેઠાણ, પશુના રહેઠાણ પર એના દૂધ ઉત્પાદન અને એની પ્રજનનની પૂરેપૂરી અસર પડતી હોય છે. પશુના રહેઠાણમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તો જે પશુનું રહેઠાણ હોય એ ઉત્તર અને દક્ષિણ દિશામાં બાંધકામ કરવું જોઈએ. કારણ કે સૂર્યપ્રકાશ એમાં રોજ સવારે અને સાંજે તમારા શેડમાં આવવો જોઈએ, તબેલામાં. બીજું કે જે રહેઠાણનું બાંધકામ કરતા હોય એ ટેકરાવાળી જગ્યા પર હોવું જોઈએ કે ચોમાસામાં જ્યાં ત્યાં પાણીનો ભરાવ થાય નહીં. રહેઠાણનું ભોયતરિયું પાકું હોવું જોઈએ તથા ઢોરાવવાળું હોવું જોઈએ, જેથી મળ અને મૂત્રનો નિકાલ સરળતાથી થઈ શકે. બીજું કે રહેઠાણની જે છત અને ભોયતરિયું છે એના વચ્ચે 12થી 13 ફૂટનું જેટલું અંતર હોવું જોઈએ, એટલે હવા ઉજાસ રહી શકે. બીજું કે શિયાળામાં બહુ જ ઠંડી હોય તો જાનવરને ઠંડી સામે રક્ષણ કરવા માટે આપણે કંતાનના કોથળા પણ બાંધી શકીએ છીએ. ઉનાળામાં આ રહેઠાણમાં આપણે સ્પ્રિંકલર અને પંખાની પણ વ્યવસ્થા કરી શકીએ છીએ. એમ રહેઠાણ એ પશુ વ્યવસાયનું એક અભિન્ન અંગ છે. સાહેબ, એક અગત્યનો પ્રશ્ન અત્યારે લઈ લઉં. કોઈ પણ વ્યવસાય એમાં હંમેશા નાણાંની એટલે કે પૈસાની જરૂર પડતી હોય છે. પશુપાલન વ્યવસાય માટે પશુપાલકો માટે રાજ્ય સરકાર શું મદદ કરે છે? કઈ કઈ યોજનાઓ ચાલી રહી છે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ વ્યક્તિગત અને સંસ્થાકીય સહાયકારી યોજનાઓ અત્યારે કાર્યરત છે. આપણે જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા આ યોજનાઓમાં પારદર્શકતા લાવવા માટે આઈ ખેડૂત પોર્ટલ એપ્લિકેશન પોર્ટલ મારફતે આપણે કોઈ પણ લાભ લેવો હોય તો આપણે અરજી કરવાની થાય છે. એમાં મુખ્ય રાજ્ય સરકારની યોજનાની વાત કરું તો સંસ્થાકીય યોજનાની વાત કરું તો કોઈ પણ દૂધ મંડળી હોય લોકલ, તો એમને દૂધ મંડળીમાં એમનું મકાન બનાવવાનું હોય તો સરકાર ભાડાપટ્ટે ₹1 કરાર પર 99 વર્ષના ભાડાપટ્ટે 300 વારનો પ્લોટ મફતમાં આપતી હોય છે. ત્યારબાદ આઈ ખેડૂત પોર્ટલ પર એ લોકો અરજી કરે જે તે દૂધ મંડળીવાળા, તો એના બાંધકામ માટે આપણે ₹5 લાખ સહાય આપતા હોઈએ છીએ. બીજું કે દૂધ મંડળીમાં ગોડાઉન પણ જરૂર પડતી હોય છે અને ગોડાઉનના બાંધકામ માટે પણ આપણે રાજ્ય સરકાર દ્વારા ₹5 લાખ જેટલી સહાય અથવા તો બાંધકામના 50% જે બેમાંથી ઓછું હોય એ આપણે આપતા હોઈએ છીએ. એ જ રીતે 1 થી 12 દુધારા જાનવરના ડેરી ફાર્મની સ્થાપના એ પણ એક અગત્યની યોજના છે. એમાં 1/4 જે ચાલુ નાણાકીય વર્ષ હોય એ ચાલુ નાણાકીય વર્ષમાં બેંક દ્વારા પશુ ખરીદી માટે, પશુનો શેડ બાંધવા માટે, વીમા લેવા માટે, એ માટે આપણે લોન સેન્કશન કરાવવાની હોય છે. લોન સેન્કશન કરાવી અને એ નાણાકીય વર્ષમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી ખેડૂતને અથવા તો પશુપાલકે કરવાની રહે છે. એમાં રાજ્ય સરકાર દ્વારા પશુ ખરીદી પર 12% જેટલું વ્યાજ સહાય આપવામાં આવે છે, એટલે વિના વ્યાજે લોન આપવામાં આવે છે. બીજું કે એના શેડનું જે બાંધકામ કરવાનું હોય છે એ શેડના બાંધકામમાં એની યુનિટ કોસ્ટ ₹3 લાખ છે રમેશભાઈ. તો 3 લાખના 50% એટલે વધુમાં વધુ ₹1.5 લાખ ની મર્યાદામાં આપણે સહાય ચૂકવતા હોઈએ છીએ. હવે બેંકમાંથી લોન લેતા હોઈએ છીએ
એટલે આપણે એનો વીમો લેવો ફરજિયાત છે. બરોબર. તો વીમાનું જે પ્રીમિયમ છે એ પણ રાજ્ય સરકાર દ્વારા સહાય તરીકે પૂરું પાડવામાં આવે છે. આ 3 ફરજિયાત છે અને ઓપ્શનલમાં તમે ચાપ કટર, મિલ્કિંગ મશીન અને સ્પ્રિંકલર લગાવવા માગતા હોય તો પણ તમે લગાવી શકીએ અને યોજનાની બોલીઓ અને શરતો મુજબ સહાય તમને મળવાપાત્ર છે. બીજી યોજનાની વાત કરું તો 1 થી 20 દુધારા વ્યાજ સહાય યોજના, કે 1 થી 20 દુધારા સુધી ગમે તેટલા દુધારા જાનવર તમે ખરીદ કરો છો એના પર રાજ્ય સરકાર દ્વારા 12% લેખે વ્યાજ સહાય આપવામાં આવે છે. એટલે વિના મૂલ્યે તમે જાનવર ખરીદી શકો છો. પછી શુદ્ધ સંવર્ધનથી જન્મેલી વાછરડી અથવા પાડી એને ઉછેર કરવા માટે 3000 રૂપિયાની મર્યાદામાં આપણે દાણની સહાય પણ આપીએ છીએ. બીજું કે દુધારા અથવા ગાભણ પશુ, કે ગાભણ પશુ અને વિયાણ બાદ પશુઓને ખાણદાણ માટે, જે મેં વાત કરી દાણની, એના માટે પણ આપણે 3000 રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવતા હોય છે. આમ અનેકવિધ રાજ્ય સરકારની યોજનાઓથી, વ્યક્તિગત અને સહાયકારી યોજનાઓથી ખેડૂતોના ડેરી વ્યવસાયને પ્રોત્સાહન મળે એ માટે કાર્યરત સરકાર છે. પટેલ સાહેબ, સમયની મર્યાદા છે, અંતમાં અમારા પશુપાલક મિત્રોને આપ શું સંદેશ આપશો ટૂંકમાં? પશુપાલક મિત્રોને મેં આ રમેશભાઈ વાત કરી કે અત્યારે જમાનો ઔદ્યોગિકરણ અને વૈશ્વિકરણ તરફ જઈ રહ્યા છે, શહેરીકરણ તરફ આપણે જઈ રહ્યા છે. જે આપણી ખેતીની જમીન હતી એ દિવસે દિવસે ઘટતી જાય છે. એમાં દિવસે દિવસે ભાઈએ 2 ભાઈ હોય તેના ભાગ પડતા જાય છે, લોકોની સંખ્યાની વૃદ્ધિ થાય છે. એટલે આવક વધારવી ખેતી અને પશુપાલનની એ બહુ જ મુશ્કેલ કાર્ય છે. પણ પશુપાલનના વ્યવસાયની વાત કરું ખાસ કરીને તો એમાં 3 વસ્તુ મેં જે ચર્ચા કરી તમારી જોડે, કે જે હાલ પશુઓની ઉત્પાદન ક્ષમતા છે એ ઉત્પાદન ક્ષમતામાં સારી એવી બ્રીડિંગ પોલિસી વાપરીને ઉત્પાદન ક્ષમતામાં સુધારો કરવો જોઈએ. બીજું કે ફીડ, જે કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ આપણે ઘટાડવી જોઈએ. અને ત્રીજું માર્કેટિંગ, એટલે કે જે કોઓપરેટિવ સેક્ટર, ગુજરાત આપણું રાજ્ય છે, અહીંયા તો આપણે સહકારી કોઓપરેટિવ બહુ જ સુદૃઢ છે, પણ એના માર્કેટિંગ અને પ્રોડક્ટનો ભાવ મળી રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. એ સિવાય જે નીતિ વિષયક અથવા તો જે ખેડૂતોને સીધું અસર કરતા છે, KCC છે, નાબાર્ડ દ્વારા જે ડેરી એન્ટરપ્રેન્યોરશિપની યોજના છે, બરાબર, એ બધા થકી આપણે ખેડૂતોને પ્રોત્સાહન આપી શકીએ છીએ. ખૂબ સરસ. અને છેલ્લે પશુપાલનમાં આપણે ડાયવર્સિફિકેશન કરી અને કૌશલ્ય તાલીમો અને જાણકારી આપીને આને એક વ્યવસાય તરીકે નહીં પણ એક ધંધા તરીકે સ્વીકારીએ, બિઝનેસ તરીકે, તો આમાં સારો એવો નફો મેળવી શકીએ. ખૂબ સરસ પટેલ સાહેબ, આજે આપ અહીંયા અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને ગુજરાતના પશુપાલકોને એમની આવક કેવી રીતે વધારવી એના ખૂબ સરસ સોનેરી સૂચનો આપ્યા. એ બદલ તમામ પશુપાલકો વતી અને દૂરદર્શન વતી આપનો આભાર માનું છું. આભાર. દર્શક મિત્રો, જોયું ડૉક્ટર JB પટેલ સાહેબ, નાયબ પશુપાલન નિયામક, સાબરકાંઠાથી આજે આપણે અહીંયા પધાર્યા અને પશુપાલકોની આવક કેવી રીતે વધારવી એના ખૂબ જ અગત્યના અને મહત્ત્વના સૂચનો આપ્યા. આશા રાખું કે આજનો કાર્યક્રમ તમામ પશુપાલકોને ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, હવે સમય છે આપણાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.